સ્થાનિક સ્વરાજના ચૂંટણીના પરિણામ બાદ છેલ્લા ઘણા સમયથી જૂનાગઢનું રાજકારણ ખૂબ જ ચર્ચામાં આવ્યું છે। એવામાં હવે જૂનાગઢના મેંદરડાના 42 જેટલા સરપંચો છે એ લોકોએ સરકારની સામે પોતાની હૈયાવરાળ ઠાલવી છે અને આજ સમગ્ર મામલે તેમના દ્વારા ભૂખ હડતાલ પણ કરવામાં આવી છે। આખો આ મામલો શું છે, સરપંચ દ્વારા કેમ સરકારની સામે પડવામાં આવ્યું છે, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જૂનાગઢનું મેંદરડા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યું છે। એવામાં હવે આ ભૂખ હડતાલ વિશેની વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના 42 સરપંચોની સરકાર તંત્ર સામે ભૂખ હડતાલનો આ ત્રીજો દિવસ છે। 6 મહિનાથી સરકારે સરપંચો પાસે વિકાસના નામે કામ કરાવ્યા પણ બિલ ચૂકવ્યું નથી એવા આક્ષેપો મૂકવામાં આવ્યા છે। સરપંચોએ જે વેપારીઓ પાસેથી ઉધાર માલ ખરીદ્યો હતો એ વેપારીઓ હવે સરપંચો પાસે ઉઘરાણી કરે છે। સરકારે નવા કામો માટે એસ્ટિમેટ આપવાનું જ બંધ કરી દીધું છે। સરકાર જો વહેલી તકે ચૂકવણું નહીં કરે તો આ 42 ગામના સરપંચો સાથે અનેક ગામના સરપંચો જોડાશે એવી પણ વાત કરી છે। લોકશાહીની પાયાની ઈંટ સમાન સરપંચોની પણ હકના બિલ માંગવા માટે જો ભૂખ હડતાલ કરવી પડતી હોય તો સ્પષ્ટ છે કે લોકશાહી ખતરામાં છે એવી વાત કરશનદાસ ભાદરકા દ્વારા કરવામાં આવી છે। એટલે જે રીતે છેલ્લા 6 મહિનાથી સરપંચો છે એ લોકોની સાથે વિકાસના કામો તો કરાવવામાં આવ્યા છે પણ જે ચૂકવણું સરકાર તરફથી મળવું જોઈએ એક પણ ચૂકવણું સરપંચોને મળ્યું નથી ને એટલા જ માટે થઈને આ સમગ્ર મામલે હવે 42 ગામોના સરપંચ છે તે મેદાને આવ્યા છે અને સરકારની સામે સીધા જ આક્ષેપો પણ કર્યા છે। એટલું જ નહીં, આ સમગ્ર મામલે કરશનદાસ ભાદરકા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું। એ પણ આ ભૂખ હડતાલની અંદર જોડાયા હતા। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ। જે લોકશાહીમાં સરપંચ કોઈ પણ ગામનો હોય, સરપંચ એ પાયાની ઈંટ છે અને રૂલિંગ ગવર્મેન્ટને મારે 2 હાથ જોડીને વિનંતી કરવી છે કે પાયાની ઈંટ એટલે કે સરપંચ મેંદરડા તાલુકાના 42 સરપંચોનું જે યુનિયન છે એમણે ભૂખ હડતાલ કરીને બેસવું પડે છે। એ એમના સ્વાર્થ માટે નથી બેઠા, લોકશાહીના રક્ષણ માટે। અરે કાઠિયાવાડના ગામમાં તો એક કહેવત છે કે સાંજ સુધી કામ કરે અને સાંજે જો એને કોઈ મજૂરી ના આપે ને તો એના ગોરાનું કોઈ પાણી નથી પીતું। આ લોકો કોઈ પોતાની માંગણી લઈને નથી આવ્યા, વિકાસના નામે તાગડધીના કરીને આ લોકો પાસે કામ કરાવ્યા ને આજે બિલ નથી આપતા। બધા વેપારીઓ એમની પાસે ઉઘરાણી કરે છે અને ગવર્મેન્ટ બિલ નથી આપતી। આ લોકો જાય ક્યાં? આગામી સમય માટે વિકાસના કામોની બધી ફાઇલો બંધ થઈ છે। એટલે તમારા માધ્યમથી એક સરપંચ અને મેંદરડા તાલુકા સરપંચ યુનિયન વતી વિનંતી કરું છું કે થોડાક માણસ થાવ, લોકોની અને ગામડાઓની આંખોમાં ધૂળ નાખવાનું બંધ કરો। વધારાનું કઈ નથી જોતું, જે કર્યું છે, જે કામ કર્યું છે એનું બિલ માંગે અને એ બિલ માટે જો ભૂખ હડતાલ કરવી પડતી હોય તો લોકશાહી ક્યાંક ને ક્યાંક ખતરામાં દેખાઈ રહી છે। એટલે તંત્રને અને ગવર્મેન્ટને વિનંતી કરીએ છીએ કે આમાં અમારે કોઈ જ જાતનું રાજકારણ નથી કરવું। તમે સોંપેલું કામ આ લોકોએ કર્યું છે અને એનું બિલ ગણતરીની કલાકોમાં રિલીઝ કરો, નહીં તો આજે આ 42 ગામ છે એ 42 ગામ થતા વાર નહીં લાગે, પગ નીચેથી ધૂળ નીકળી જશે। જય હિન્દ, ભારત માતા કી જય। સરપંચ યુનિયન जिंदाबाद। हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। માછલાઓ ઉડશે અને બાજ તરશે એટલે આપણે કહીએ વાવા વાવા વાવા, માછલાઓ ઉડશે અને બાજ તરશે। પણ આ વખતે કોક તો પૂછો કે માછલું ઉડશે કઈ રીતે અને બાજ તરશે કઈ રીતે? આ સીધી વાત મોદી સાહેબના સોનું ના ખરીદવાના નિવેદનને લાગુ પડે છે। એનો વિરોધ કરું છું, સાથે સાથે અપીલ કરું છું કે જો પૈસા પડ્યા હોય, શક્તિ હોય તો 1 કલાકના વિલંબ વગર જેટલું સોનું ખરીદી શકતા હો એટલું ખરીદજો। મોદી સાહેબનું નિવેદન રાષ્ટ્રહિતમાં નથી। સીધી વાત છે, અર્થશાસ્ત્રનો આવડતો હોય, આર્થિક સલાહકાર સમિતિ જો યોગ્ય હોય તો ડ્યુટી વધારી દો, દેશને આવક થશે, 2 સારા કામ થઈ શકશે। ડ્યુટી વધારવાથી સોનું મોંઘું થશે અને ઓટોમેટિક અર્થશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે કિંમત વધવાથી માંગ ઘટશે। સાહેબ, મોંઘવારી ઘટાડવી હોય ને તો કમર તૂટી ગઈ એવી મોંઘવારી છે, લોકોની આંખમાં આંસુ છે, જીવવું મુશ્કેલ થઈ ગયું છે, તો એ મોંઘવારી ઘટાડો ને। રાષ્ટ્રહિતનું 1% વિચારતા હો તો સોનાનો જે ભાવ વધે
અને ખેતીની જમીનનો જે ભાવ વધે એની ચિંતા ન કરો. લોકશાહીમાં બહુમતી શબ્દ ખૂબ મહત્વનો છે. એટલે દેશમાં ખેતીની જમીનનો જેટલો ભાવ વધે અને સોનાનો જેટલો ભાવ વધે એટલું રાષ્ટ્રની આવતીકાલના અર્થતંત્ર માટે ફાયદો છે. આ હું નથી કહેતો. એક અર્થશાસ્ત્રના માસ્ટર તરીકે અનેક વિદ્વાનોની અને અર્થશાસ્ત્રીઓની સલાહ લઈને પછી કહું છું. અને દીવા જેવું છે, મારી પાસે 1 તોલું સોનું હોય, 50,000માં મેં ખરીદવું હોય અથવા બાપદાદાનું હોય, અને એ જ 1 તોલા સોનાના 5 લાખ થાય તો હાઉસ નાનું બાળક પણ સમજી શકે કે 5 લાખના તોલાવાળું સોનું મારા ઘરમાં પડ્યું હશે તો હું અને મારો પરિવાર ખુશ હોઈશું કે 50,000 વાળું. મારી પાસે જમીન હોય, એ જમીન 1 લાખનો વીઘો અથવા તો 1 કરોડનો વીઘો હોય તો સ્વાભાવિક છે કે કયા વીઘામાં હું અને મારો પરિવાર અને દેશના એવા દરેક પરિવાર ખુશ રહેશે? કરોડવાળામાં જ. એટલે ખેતીની જમીન અને સોનાની બાબતે સાહેબ મોદી સાહેબ તમે ચિંતા ના કરો. એ રાષ્ટ્રના હિતમાં છે. હું વિરોધ કરવા ખાતર નથી કરતો, રાષ્ટ્રહિતની વાત કરું છું. તમે રાષ્ટ્રપ્રેમી અર્થશાસ્ત્રીઓની સલાહ લો. માત્ર તમારી વાહ વાહ કરનારા અર્થશાસ્ત્રીઓની સલાહ ન લો. આવતીકાલે દેશ આર્થિક રીતે ડૂબી જશે. એટલે દેશના દરેક નાગરિકને વિનંતી કરું છું કે સોનાવાળું મોદી સાહેબનું નિવેદન એ એમની નબળાઈ ઢાંકવા માટે, આવતીકાલે એમની ગઈકાલની અણઆવડત ખુલવાની છે એનાથી બચવા માટે પાણી પેલાની પાળ બાંધવાનો નબળો પ્રયત્ન છે. એ વાતમાં ન આવતા અને પોતાની નબળાઈઓ ઢાંકવા માટે તમે વિચાર તો કરો કે કઈ રીતે ગુમરાહ કરવામાં આવે છે કે સોનું ન ખરીદવું એ દેશપ્રેમ છે. અરે અભ્યાસ તો કરો. દેશપ્રેમ તો સાહેબ એ છે કે મોંઘવારી ઘટાડવી, જીવન જરૂરિયાત વાળી વસ્તુઓની બાબતો ઘટાડવી, પેટ્રોલ ડીઝલની જે હાલત છે એમાં કંઈક રસ્તો કાઢવો, લોકોને હેરાન કરતા બચાવવા, નહીં કે ખેતીની જમીનની હરી કરવી, નહીં કે સોનાના ભાવ બાબતે લોકોને ગુમરાહ કરવા. એટલે આ નિવેદન ક્યાંક ને ક્યાંક સત્યથી વેગળું છે. મોદી સાહેબનું આ નિવેદન ક્યાંક ને ક્યાંક આવતીકાલના ભારતના અર્થતંત્ર માટે પ્રહાર છે. હું કહું એમ નહીં, કોઈ પણ તમારી આસપાસમાં અર્થશાસ્ત્રી હોય, આર્થિક બાબતનો જાણકાર વ્યક્તિ હોય તો એને પૂછજો કે બહુમતી લોકો પાસે દેશમાં વીઘાઓ છે, બહુમતી લોકો પાસે દેશમાં ઘરમાં ઓછું વધુ સોનું છે, અને એ વેલ્થ વધે તો રાષ્ટ્રને ફાયદો થાય, રાષ્ટ્રના લોકોમાં એક આનંદ આવે, સેલ્ફ મોટિવેશન મળે, તો એમાં ખોટું શું છે? એટલે વિનંતી કરું છું કે પોતાની આર્થિક નીતિઓની નબળાઈ ઢાંકવા માટે રાષ્ટ્રને ગુમરાહ કરવો એ રૂલિંગ ગવર્મેન્ટ કે રૂલિંગ ગવર્મેન્ટના વડાએ ક્યાંક ને ક્યાંક ન કરવું જોઈએ. આવો અધર્મ ન કરવો જોઈએ. દેશ અને દેશવાસીઓને ગુમરાહ ન કરવા જોઈએ. આવો રાષ્ટ્રને પ્રેમ કરીએ, અર્થતંત્રને મજબૂત બનાવીએ, અને જો પૈસા પડ્યા હોય, શક્તિ હોય તો આજે જ સોનું ખરીદીએ. જય હિન્દ, ભારત માતા કી જય. એક તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે વિકાસના નામે રાજનીતિ રમતા હોય છે, અને બીજી બાજુ જૂનાગઢના મેંદરડાની અંદર 42 જેટલા સરપંચો છે, લોકો જ મેદાને આવ્યા છે. એસ્ટિમેટ આપી દેવામાં આવ્યો છે, તેમ છતાં પણ ક્યાંક સરકાર દ્વારા ચૂકવણું નથી કરવામાં આવતા એવા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા છે. જોવાનું રહેશે કે હવે આ સમગ્ર મામલે શું ખુલાસા થાય છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.